અને ઉપાસનાએ કરીને કલ્યાણ તો થાય છે, પણ 3 અંગ વિના નિર્વાસનિક થઈને શ્રી હરિજીના એકાંતિક ભક્ત થવાતું નથી. તે 3 અંગના નામ જે દાસત્વ, આત્મનિષ્ઠા અને પતિવ્રતાપણું, એ 3 અંગ પક્વ કરે તો આત્યંતિક કલ્યાણ થાય છે ને તૃષ્ણારૂપી ડબી નાશ પામે છે. નહીં તો ગોરખ જે જીવ, તેની તૃષ્ણારૂપી ડબી તે કોઈ કાળે ભરાય નહીં. વાસના નથી નાશતા. તે વાસના ટાળવાનું સાધન તો ઉપાસના જ કીધી છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એમાં ભગવાને એવું જ કીધું છે. ત્યાગી થવાથી વાસના વહી જતી નથી, પણ ભગવાનનો ભગત થવાથી વાસના જાય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. ત્યાગ કરવાથી, વિષયોનો ત્યાગ કરવાથી વિષયો દૂર થાય છે, પણ રસ નિવૃત્ત ઉપરથી એનો રસ દૂર થતો નથી. એનો રસ દૂર કરવા માટે શું કરવું? પરમ દ્રષ્ટવા નિવર્તતે. એટલે પરમ દ્રષ્ટવા એટલે પરમાત્માનમ ઉપાસનમ કૃત્વા નિવર્તતે. પરમાત્માની ઉપાસના કરવાથી એની નિવૃત્તિ થાય છે. તો ગોપાળન સ્વામી તો આમાં ક્યાંક બીજું નવીન કીધું. શું કીધું? શું નવીન કીધું? એકલી ઉપાસના એ કરીને નથી થતું એમ, પણ આ અંગપૂર્વક ઉપાસના કરે તો થાય છે. એક ખાલી ગ્રેજ્યુએશન હોય અને એક પછી એની પછી સ્પેશિયલાઇઝેશન કરે. ડૉક્ટર થઈ ગયો હોય અને 4 વર્ષ કે 5 વર્ષ કરી નાખ્યા હોય એટલે એ ખાલી ઇન્જેક્શન આપી શકે. ઇન્જેક્શન આપવાનો પરવાનો એને મળી જાય, પણ સ્પેશિયલાઇઝેશન કર્યા વિના એ માસ્ટર ન આવે. એમ ભગવાનમાં જોડાવા માટે, ભગવાનના વ્યક્તિત્વમાં જોડાવા માટે, વધારે જોડાવા માટે આ 3 અંગ જોઈએ. હે? 3 અંગ અંગી ભાવ છે. આ 3માંથી એકાદું અંગ હોય એને મુખ્ય રાખીને ઉપાસના દ્રઢ કરવી. ખાલી ઉપાસના રાખે તો ભગવાનના વ્યક્તિત્વ સાથે એકદમ જોડાઈ શકાતું નથી. એ સામાન્ય જ્ઞાન કહેવાય, સામાન્ય ગ્રેજ્યુએશન કહેવાય. સામાન્ય ગ્રેજ્યુએશનથી સામાન્ય જ્ઞાન જ થાય, પણ પીએચડી કરે તો એક વિષય એમાં માસ્ટરી થાય, આરંપાર ઉતરી જાય. એમ પીએચડીની જગ્યાએ આ છે આ ગ્રંથ, ઓલા અંગો. એટલે દાસભાવ થઈને, દાસભાવને સિદ્ધ કરીને પછી ઉપાસના કરવી, કાં પતિવ્રતા ભાવથી ઉપાસના કરવી, કાં પણ આ એકેયને કેળવે નહીં અને સીધી ઉપાસના કરે તો એ ઉપાસનામાં એને ગ્રીપ આવતી નથી. એ ઉપાસનામાં ભગવાનની પકડ આવતી નથી એવું કહેવાનું દેખાય છે. દાસ ન કરો, 2 શ્રેષ્ઠ છે. મહારાજે તો એવું કીધું કે અમારા ધ્યાનમાં આ 3 અંગ આવે છે. અમારી નજરમાં 3 અંગ આવે છે અને 3 અંગ વિના એનું કલ્યાણ ન થાય એવું મહારાજે કીધું. એમાં 3માંથી એક પણ જો આવ્યું હોય તો પણ એનું કલ્યાણ થાય. અને એકેય સિદ્ધ ન થયું હોય તો 5 દાડા વધારે જીવી અને એકાદું સિદ્ધ કરે તો સારું, નહીં તો મોડું. નહીં તો મોડું. એટલે કોઈ પણ એક અંગને મુખ્ય રાખીને ભગવાનની ઉપાસના કરવી એવો થાય. જો એકેય અંગને મુખ્ય ન રાખે અને ભગવાનની ઉપાસના કરે તો ભગવાનના વ્યક્તિત્વ સાથે જેવું જોડાવવું હોય એવું જોડાઈ શકાય નહીં.
આમ તો ઉપાસનામાં આપણે કે ઓલી ઉપાસના ખરી ઉપાસના કોને કહેવી, તો એમાં 3 ફેસ આપણે ઘણી વખત ચર્ચા કરી છે. એક તો અખંડ સ્મૃતિ, ઇતર વિલક્ષણતા, ઇતર વિલક્ષણતા સ્વામી સેવક ભાવ. અને સ્વામી સેવક ભાવ. તો એમાં દાસ ભાવમાં આવી ગયો સ્વામી સેવક ભાવ. સ્વામી સેવક ભાવ છે એ જ ઉપાસના છે. પણ સ્વામી સેવક ભાવ 3 પ્રકારે થઈ શકે છે. આમાં જે કીધું દાસત્વપણે કરીને, પતિવ્રતાએ પણ કરીને અને બ્રહ્મ ભાવે કરીને 3 પ્રકારે દાસ ભાવ તો થાય જ છે. એટલે દાસપણું તો આવવું જ જોઈએ ભગવાનનું, એ જ ઉપાસના છે. અને દાસપણું આવ્યા પછી પણ ઇતર વિલક્ષણતા જો એનામાં ન હોય તો આમ સ્વામીની વાતોમાં આવ્યું હતું ને કે વાલખિલ્યાદિક ઉપાસના તો કરે છે સૂર્યની, આપણા કરતાં વધારે સારી કરે છે. આપણે ભગવાનની ઉપાસના લબડધબડ કરીએ છીએ. વાલખિલ્ય ઋષિઓ છે, વાલખિલ્યાદિક 88,000 ઋષિઓ છે, એ સૂર્યનારાયણની ઉપાસના બહુ જોરદાર કરે છે. આપણી લબડધબડ કરતાં બહુ સારી કરે છે. આપણે મહારાજની ઉપાસના કરીએ છીએ. મહારાજ તો બહુ મોટા છે, પણ ઉપાસના કેવી લબડધબડ, એમ કંઈ ઠેકાણા વિનાની. અને વાલખિલ્યાદિક ઋષિઓ ઉપાસના તો બહુ સારી કરે છે, સૂર્યની ઉપાસના કરે છે. પાછે પગે હાલ્યા જાય છે. અને અખંડ પાછે પગે હાલવાનું તાત્પર્ય શું? કનેક્શન, ડિસ્કનેક્શન ન થવું જોઈએ, એક ધારું થવું જોઈએ. તે આપણી ઉપાસના ડિસ્કનેક્શન એનાની હોય એટલે આપણી ઉપાસના તો લબડધબડ છે. એની ઉપાસના બહુ સારી છે, પણ તો પણ એ ઉપાસના એવી નહીં. ઇતર વિલક્ષણતા હોતે જાણવી જોઈએ. કોણામાં કેટલું દૈવત છે એ હોતે જાણવું જોઈએ. અને ઇતર વિલક્ષણતા જાણે અને પછી એને અખંડ જોડાઈ જાય તો એને ઉપાસના થઈ કહેવાય. પણ આમાંથી 3માંથી એકાદું સિલેક્ટ કરવું જોઈએ પોતાને માટે. ઇતર વિલક્ષણતા છે એ પરમાત્માનું સિલેક્શન છે. એના દ્વારા પરમાત્માનું સિલેક્શન થઈ જાય છે. આમાં બધામાં કોણ? મહારાજે એવું કીધું કે લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા, પ્રગટ થયા તો બધા આખે બ્રહ્માંડ માણસો આવી ગયું હતું. આખું ભારત જ નહીં, આખું બ્રહ્માંડ આવી ગયું હતું. દેવતા ને દૈત્યો ને ઋષિઓ ને આશ્રમવાળા ને સંસ્થાઓવાળા ને બધા આવી ગયા. બેઠા હતા લાઈનમાં કે જો થોડોક ભાગ મળી જાય તો 10-12 આશ્રમ કરી નાખીએ. એટલે પણ લક્ષ્મીજીએ બધું જોયું તો ગુણ એમાં રૂપ નહીં ને રૂપ એમાં ગુણ નહીં. બધાને જોયા ને કલંકે ભર્યા દીઠા. એક નિર્દોષ અને રૂપવાન, રૂપની ખાણ, તો એક નારાયણ દીઠા. એટલે લક્ષ્મીજી એને માળા ફેરવી. તો એ એનાલિસિસ કર્યા વિના સિલેક્શન કેમ થાય? એટલા માટે ઉપાસનામાં ઇતર વિલક્ષણતા એમાં બધું આવી ગયું. ઇતરનું હોતે એનાલિસિસ કરવું પડે અને અનઇતરનું હોતે એનાલિસિસ કરવું પડે. ઇતરનું એનાલિસિસ કરવું પડે અને અનઇતરનું હોતે એનાલિસિસ કરવું પડે, અને પછી બે એમાંથી સિલેક્શન થાય. અને એ સિલેક્શન થાય તો ઉપાસના છે એ થાય એની બરાબર. એટલે ઇતર વિલક્ષણતા હોતી ખાલી બ્રહ્મરૂપથી પૂરું નથી થતું. એમ બ્રહ્મરૂપ થઈ ગયો એને પણ મહારાજ કે કાંઈક કરવાનું બાકી છે. એક વતનામૃતમાં, ક્યાં વતનામૃતમાં કીધું છે? લોયાના હાથમાં. લોયાના હાથમાં બ્રહ્મરૂપ થયા પછી પણ કાંઈક કર્તવ્ય બાકી છે. એ આ બ્રહ્મરૂપ થઈ જાય એટલે એને પૂરું થઈ ગયું એવું નહીં. બ્રહ્મરૂપ થાય એટલે પછી તો શરૂ થાય છે ભગવાનની ઉપાસના. ભગવાનની વિલક્ષણપણું, ઇતર વિલક્ષણપણું એ જાણવાનું એને બાકી છે. અને એ જાણવાનું બાકી હોય તો બ્રહ્મરૂપ થયો હોય તો એ અધૂરું કહેવાય. અને એ જાણવાનું પૂરું થઈ ગયું હોય તો બધું પૂરું કામ થઈ ગયું. એટલે ઇતર વિલક્ષણતા
અને પછી અખંડ જોડાણ અને દાસ ભાવ, સ્વામી સેવક ભાવ, સ્વામી સેવક ભાવ હોવો જોઈએ. એ ત્રણ વાના હોય ત્યારે ઉપાસના થાય. પણ એ ત્રણ વાના એ ભગવાનના બે પાત્રો હોય ને, ઉપાસનામાં બે પાત્રો હોય, એક હામું પાત્ર ને એક આપણે કરનારો ઉપાસક. ઉપાસકની કાંઈ વિશેષતા નથી કીધી, એટલે ઉપાસકની વિશેષતા આમાં કીધી. એમ દાસ ભાવ, પતિવ્રતા અને બ્રહ્મ ભાવ, એમાંથી એકાદું મુખ્ય રાખીને ભગવાનની ઉપાસના કરવી. એક મુખ્ય રાખવું, જે પોતાનું અંગ હોય ને જેમાં ફીટ બેસતું હોય, જેમાં પોતાને રુચિ થાય, એ અંગ રાખી, મુખ્ય રાખી અને ભગવાનની ઉપાસના કરવી. તો સ્વામી કહે કે એની વાસના છે એ નાશ પામે.